તમને ગમત હોય તો મમ્મી શું કરે તમને આ કરી દે તો ઓ ફ્રેન્ડ્સ એમાં એવું છે આ છે ને હું હેર ડ્રાય મશીન લાવી હતી તો ખરી પણ ચેક નહોતું કર્યું કેવું આવે છે તો આજે વાળ ભીના છે તો મેં ટ્રાય કરું જીયાનભાઈ ને પછી ટ્રાય કરવાનું છે કે છે આ તો ગરમ ગરમ પવન મજા આવે શિયાળામાં ફેમિલી કેમ છો બધા મજામાં ઓકે મજામાં જશો માય ન્યુ બ્લોગમાં તમારા બધાનું વેલકમ છે બધાને ગુડ મોર્નિંગ જય માં મોગલ અને ફ્રેન્ડ આજે તો પૂનમ છે તમને બધાને મારા તરફથી હેપી પૂનમ આજે તો ભાઈ ગુરુ પૂનમ છે બગદાણા બાપુની અને અત્યારે તો બગદાણા મસ્ત કેટલું આયોજન હશે 5 દિવસ સુધી એક ધારું હોય છે ને મેળો ને એવું બધું જોકે આપણે તો મવા હોય તો જાય પણ અહીંયા હોય તો કઈ જવાહે નહીં દર્શન ભાગમાં હશે નહીં તો સવારમાં તો વિડીયોમાં 2-3 જે વિડીયોમાં દર્શન થઈ ગયા છે બગદાણા બાપુની અને જો આ છોકરાઓ છે ને અમારે ટ્યુશન ગયા હતા ટ્યુશનથી આવ્યા છે જીયાંશભાઈ વૈભુભાઈ તો મારે પૂનમ છે મારે તો જમવાનું મારું નથી બનાવવાનું પણ આ મારા જીયાંશ દાદા હાટું ટિફિન બનાવવાનું છે સ્કૂલ જવાનું છે કે નહીં એટલે એને કાંઈ રજા છે નહીં હલો જીયાંશભાઈ માટે પહેલા લંચ બનાવી નાખી ફટાફટ ઓલરેડી મોડું થઈ ગયું છે વીરને જરી ભરેલા સાપા રે વીરને ચોટાળી બંદૂક વૈભુભાઈ વરાસાને તૈયાર કરવાના છે સ્કૂલ જવા માટે તો શૂઝ લાવો હાલો જીયાંશભાઈ ને શૂઝ લાવી દીધા છે હવે વૈભુભાઈ યુનિફોર્મ તો લાવો વૈભુભાઈ વરાસાને તૈયાર કરવાના છે હાલો યુનિફોર્મ આપો આ વરાસો છે ને અમારે ભણવા નથી જાતો પણ ભણવા જાય છે એને તૈયાર કરવો પડશે શું કામનું આને તૈયાર કરે તો બાંધવા મળે જીયાંશભાઈ છે ને એમાં તૈયાર થાય છે આ વરાજો છે ને લાડી લેવાની પણ જ્ઞાન લેવા જાય છે ભણવા જાય છે કેમ એને ધૂમ બાઈક લેવાની છે આમ જોવા પતંગોના લીરે લીરા ઉડાડી દીધા આ છોકરાનું કામ કેવું હોય પતંગ નવી લાવ્યા નથી ને બાંધા નથી જો એને બહુ જો ફ્રેન્ડ જીયાને ભાઈ ભૂયા વરાજાને તૈયાર કરી દીધો છે હાલો ઓલરેડી રેડી ફાઈ ચલો બાય બાય તૈયાર થઈ ગયા છે હવે એને છે સ્કૂલે મૂક્યા ફટાફટ ટિફિન તૈયાર થઈ ગયું છે હાલો કન્ટિન્યુ બાયું આવે ને એ ગાડીઓ લઈ લઈને આવે આમ જોવો તમારે સુરતમાં કાંઈ હેમાલી એમાં બેન જો સ્કૂલ જાય છે હાલો આજે બધા હારો થઈ ગયા પણ આ વાળવાળા બેનને જો બતાવતી હતી ગાડી લઈને વાળ દેવા આવે લેવા બોલો જો જીયાંશભાઈ સ્કૂલ તો મૂકીને વહી આવી પણ રસ્તામાંથી મારે કેટલી વસ્તુ લાવવા નથી હું લાવીને તમને બતાવું જો કે એટલું બધું ખાસ તો છે નહીં પણ મને હે ને આ એક તમારા માટે જે લોકોને છે ને બોડી બહુ વધારે હોય કે કોઈને ઓછી કરવી હોય એના માટે ઉપયોગ છે એટલા માટે મેં બતાવ્યું નગર બીજું તો કાંઈ કહેવાનું હતું નહીં આજે પૂનમ છે ને તો મારી જઈશું પાટું વેફર છે બીજી તો વેફર તળવાની મને કહેતા દ્યા પણ એને આવું બધું વધારે ભાવે અને આ ગોળ છે ને મારે આનું કંઈક બનાવવાનું છે પણ હવે હું બનાવીશ એ નક્કી નથી એટલે કહેવા નથી આ બધી વસ્તુ છે ને હું મારા માટે લાવી એકલા માટે આમાં હવે આ ખોલતા મારે વાર લાગશે હાલો હું પેલા બધું પડીકા ખોલીને તમને બતાવી દઉં જો હું શું લાવીશું કહું જો પહેલાં તો આ વરિયાળી છે અને આ શું છે અજમા છે અને આ છે મેથીના દાણા આખી મેથી હવે આ 3 વસ્તુ છે આમાં તો ગુંદર છે પણ આ તો હું આમને લાવીશું બીજું કંઈક બનાવીને ત્યારે યુઝ કરવા પણ આજમાં વરિયાળી અને આ મેથી અને બીજી એક વસ્તુ છે જીરું જો ઉપર મારે બોટલ ભરી છે ને એટલે હું આખું જીરું આવે ને એ નથી લાવી પણ આજમાં વરિયાળી અને આખી મેથીના દાણા આ બધું 4 વસ્તુ 4 વસ્તુ દળી નાખવાની મિક્સરમાં દળી અને રોજ સવારમાં ગરમ પાણી કરીને 1 ચમચી એનો પાવડર પીવાથી છે ને શરીરનો અમુક આપણે માનો કે પેટનો ભાગ હોય શરીર બહુ વધી ગયું હોય તો એ કંટ્રોલમાં આવી જાય અને બોડી આપણી છે ને સારી થઈ જાય પેટ મારે તો જો કે એટલું બધું કાંઈ શરીર વધારે નથી પણ મને છે ને શોખ થયો છે કે મારે ટ્રાય કરવી છે કાંઈ ફેર પડે કે નહીં એટલા માટે જો કે એના માટે તો પછી એક્સરસાઇઝ ને એવું બધું કરવું પડે પણ એક્સરસાઇઝ કરવાનું મને આળસ રહેશે સવારમાં વહેલા જાગવું પડે ને એ બીજું તો કાંઈ વાંધો ન હોય મને બધી આવડે છે પણ હું કરવામાં એ કંટાળો આવે છે જો ચાલુ કરીશ ને તો તમને કહીશ
એક દિવસ તો મેં કરી હતી પણ તમને નહોતું કીધું, પણ હવે એનો કન્ટિન્યુ રોજ કરીને તો તમને હું કહે. પણ આ ત્રણેય વસ્તુ દળી અને આનો પાવડર કરીને તો રોજ સવારે મારે પીવાનું છે. હવે કાલ પરમ દિવસથી કરી દે ચાલુ. પેલા દળવી તો પડશે ને, મારે મિક્સર છે નહીં, મિક્સરનું સેટિંગ કરવું પડશે. પછી આ 3 અને 1 જીરું, 4 વસ્તુ દળી સવારમાં ગરમ પાણીમાં પીવાનું. હાલો હવે મારે છે ને સંજયભાઈનું કેવીભાઈની રસોઈ બનાવવાનું બાકી છે. જયસુખને છે શનિવાર, તો એનું નથી બનાવવાનું જમવાનું. મારે પૂનમ છે, મારું નથી બનાવવાનું. જયસુખ માટે સૂકી ભાજી બનાવવાની છે, મારે અત્યારે નથી ખાવાની. હાલો હું પેલા રસોઈનું કામ પૂરું કરી દઉં. આ બધું છે ને હું ખોલીને બેઠી છું ને પેક કરી દઉં. ભાજી બનાવવા બટેટા તો બફવા મૂકી દીધા છે. અને જો દાણા ખાંડી નાખ્યા છે, લીલા મરચાં ટમેટા એ કાપ્યા છે. પણ આમ જો આ વેફર તળવાની છે. જઈશું ખાટું એ મને કહીને ગયા કે તું તળી નાખજે, પણ આ વેફર કંઈક અલગ જ છે. હવે કેવી છે આમ જો તો હાવ પાણી કલરની, હવે હેની છે એ કંઈ ખબર ન પડતી મને તો. તળીને પછી ખબર પડશે સાબુદાણાની હશે કે સાબુદાણાની જઈશું. બટેકાની તો આવી ન હોય કલરની. બોલો એ આવું બધું છે ને જઈશું લાવવા રાખે. હું આવું કાંઈ લાવું નહીં, પણ એને કંઈક કોકે કીધું છે કે લેતા આવ્યા. ત્યાં સ્કૂલથી લઈને આવીને પછી મારા દીકરો બે હોઈ ગયા હતા આરામથી. જ્યાં છે ને નાહી ધોઈને પાછો ફ્રી થઈ સુઈ ગયો હતો. અત્યારે 6 વાગ્યા છે, હમણાં જાઈ ગયો. પણ એના ભાઈબંધ આવ્યા છે ને તે બધા ધાબે રમે છે. જો ફ્રેન્ડ જો મિક્સર આવી ગયું છે અને મારે આ બધું દળવાનું છે. જો મેં છે ને આ બધું દળી નાખ્યું, એટલો પાવડર બનાવ્યો. મેં કીધું ભાવશે ને તો વધારે પાછો બનાવી. બહુ એટલો બધો લાડ બનાવું ખોટું બધું મોંઘા ભાવની વસ્તુ બગાડી ન ભાઈ હોય તો, એટલે એટલો જ તો બનાવ્યો. મેં ચાલુ કરી દીધો. અને મારે શું બનાવવાનું છે ખબર છે? દૂધ પાક બનાવવાનો છે અને પૂરી બનાવવાની છે. પૂનમ છે કે નહીં તો બનાવવી પડે ને ખીર, એટલા માટે. જો મેં આ ચોખા ક્યારના પલાળેલા હતા. પલાળેલા હોય ને તો તરત સડી જાય, હાવ ભૂકો થઈ જાય. અને મારે હાવ ભૂકો જ કરવાના છે. અને બીજું લઈ લીધું છે આ ચોખાના પૌવા. આ પૌવા નાખીને તો બહુ મસ્ત બને. અને કાજુ, ગરમ પાણી તો થઈ ગયું છે. અને એક લઈ લીધું છે જાયફળ. જો જાયફળને ખાંડવાનું બાકી છે. પણ આ પૌવા નાખીને તો બહુ મસ્ત દૂધપાક બને. પેલા ફ્રેન્ડ જો દૂધપાક બનાવતી હતી ને, પણ મેં લોસા કર્યા, તમને ખબર છે. સમજો આ બધું નાખ્યું ને તો તપેલી ભરાઈ ગઈ. તો હવે આમાં દૂધ મારે કેવી રીતે એડ કરવું, એટલા માટે હવે આ તપેલું મોટું લીધું. આ તપેલામાં છે ને હમાઈ જાહે ખીર. હું સોરી દૂધ ને બધું નાખી દીધું છે, કાજુ ને જાયફળ. તા ભાઈ જો આપણું જમવાનું બનીને તૈયાર થઈ ગયું છે. પૂરી બનાવી નાખી છે. આ વચ્ચે છે ને મેં હોલ પાડ્યો. હું લેવા તમને બધાને ખબર હોય ને, મારા આમ વિપુલ મામાને પૂછવાનું હોય, સાંદા મામા હોય. કેમ કે પેલા કેમ રહેતા નાના છોકરી બધી પૂછતી હોય, એમ હું હજી પૂછું છું. તો પૂછવા જવાનું છે ધાબે, સાંદા મામાને જોવાના છે. અને પછી કહેવાનું છે વિપુલભાઈને હમણાં ફોન કરું અને પૂછી જાઉં. હાલો હવે જો જવાનું છે ધાબે. જો સાંદા મામાના દર્શન થઈ ગયા. સાંદા મામાના દર્શન કરી લીધા છે. અને હવે છે ને હું પૂછી જાઉં. જોકે વિડીયો તો અત્યારે નહીં લેવાય. આ જ ફોનમાં મારે ફોન કરવાનો છે વિપુલભાઈને. તો ફોન કરી જીયાસભાઈ બાજુમાં ફોન પકડીને ઊભા રહેશે અને હું પૂછી લઈ. ઓકે હાલો તમને બધાને ચાંદા મામાના દર્શન કરાવી દઉં અને કરી લેજો. જો કે છોકરીઓ બધી આ ધાબે જશે. હમણાં જો અમારા ઉપર છે ને ધાબે, હામા ધાબે કેટલી બધી છોકરીઓ ઉપર હતી. બોલો જીયાસભાઈ તમે ફોન પકડજો. હાલો આપણું જમવાનું તૈયાર થઈ ગયું છે. જો મસ્ત મસ્ત પૂરી ને દૂધપાક. આજે મારે બીજું કાંઈ ખાવાનું નથી, વેફર અને દૂધપાક ને એવું જમવાનું છે. સૂકી ભાજી મારે નહોતી ખાવી ને એટલે મેં ન બનાવી. હાલો હવે જમી લઈએ. આવી જાઓ બધા દૂધપાક પૂરી જમવા. હાલો જો જમીન ફ્રી થયા અને જીયાસભાઈ અમારે હોવાની તૈયારી કરે છે. અત્યારે ઊંઘ ન આવે ને, હવા ટ્યુશન જવાનું હોય તો મોડો જાગે. આજ તો રવિવાર છે એટલે સવારે વાંધો નહીં, મોડો જાગશે તો હાલશે. પણ આજે છે ને મારે વહેલા જાગવાનું છે. સવારમાં 5 વાગ્યામાં જાગવાનું છે. અને ફ્રેન્ડ્સ કાલનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં, કેમ કે છે ને 6 વાગે જાગી એટલે 5 વાગે જાગીને 6 વાગે ફ્રી થઈને અમારે બધાને જવાનું છે. એમાં છે ને બધા યુટ્યુબરો છે, ફરવા ન જાણ. બધા યુટ્યુબરો છે, ભાવ દીદીની છે, પછી ઓલા ભદ્રેશભાઈ ની લોકો છે. તો અમે કાલે છે ને ક્યાં જશું તમારે છે ને
પમ દિવસનો બ્લોગ આવે ને જોવો પડશે. સારું હાલો ફ્રેન્ડ્સ, અત્યારે છે ને ઓલરેડી 11:30 વાગી ગયા છે. સવારે વહેલા જાગવાનું છે. તો આજનો બ્લોગ આ એન્ડ કરશું. કેવો લાગ્યો છે કોમેન્ટમાં કહેજો. જય માતાજી બધાને, જય માં મોગલ. ગુડ નાઇટ. મોર વિડીયો જોવા માટે લાઇક, શેર, સબસ્ક્રાઈબ. મળશું કાલના નવા બ્લોગ સાથે. બાય બાય.